આ તરફ જૂનાગઢના પીઆઈ સંજય પાદરિયાએ પત્ર લખ્યો છે। જયંતિ સરથારા પર હુમલાની ફરિયાદ મુદ્દે આ પત્ર લખાયો। તપાસ અધિકારી બીજે ચૌધરીને તેમણે આ પત્ર લખ્યો છે અને સમગ્ર મામલાની તટસ્થ તપાસ કરવા માટે તેમણે રજૂઆત કરી છે। કલમ 109 મુજબ પ્રથમ દ્રષ્ટિએ ગુનો પુરવાર થતો નથી તેવું પીઆઈનું કહેવું છે। જયંતિ સરથારાને થયેલી ઈજા એ સામાન્ય છે, માથાના ભાગે કોઈ જ ઈજા નથી પહોંચી તેવો પત્રમાં ઉલ્લેખ કરાયો છે। મયુર સોની આગળ વધુ માહિતી આપી રહ્યા છે। મયુર, પીઆઈ પાદરિયાએ એક પત્ર લખ્યો છે અને પત્રમાં કેટલીક બાબતોની સ્પષ્ટતા તેમણે કરી છે, શું છે વધુ વિગતો? અંકિત, પહેલી વખત સંજય પાદરિયાનું લેખિત નિવેદન સામે આવ્યું છે। જે તપાસનીશ અધિકારી છે તેમને સંબોધીને આ પત્ર લખ્યો છે અને કહ્યું છે કે શ્યામ પાર્ટી પ્લોટની અંદર કુલ 64 જેટલા સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે। 64 સીસીટીવી કેમેરાથી એનું અવલોકન કરવું જોઈએ, ત્યારબાદ તેની સામે કાર્યવાહી થવી જોઈએ। પ્રથમ દ્રષ્ટિએ જયંતિ સરથારા છે તેના દ્વારા તેનો સંપર્ક કરાયો હતો, બોલાચાલી થઈ હતી, તેનો કાંઠે પકડવામાં આવ્યો હતો, તેને લાતથી મારવાનો કોશિશ કરવામાં આવી હતી અને ત્યારબાદ આખો ઝઘડો છે તે સામે આવ્યો છે। માત્ર મારી સામે જ કાર્યવાહી થઈ છે તો આ સંબંધે જયંતિ સરથારાની સામે પણ હુમલો કરવાની કોશિશ સહિતની કાર્યવાહી થવી જોઈએ। બીજી વાત એમ પણ કહેવામાં આવી છે કે આખી ઘટનાની અંદર તટસ્થ તપાસ થવી જોઈએ। એક પક્ષીય કાર્યવાહીથી તેમને જે નુકસાન પહોંચી રહ્યું છે તેમની સામે જે કાર્યવાહી થઈ છે તેનાથી તેમને અન્યાય થઈ રહ્યો છે। આ જ વાત ખોડલધામ સાથે જોડાયેલા પાટીલ આગેવાનો છે એ પણ કહી રહ્યા છે કે માત્ર જયંતિ સરથારાની ફરિયાદ નોંધાઈ છે, પરંતુ સામેવાળા પક્ષ છે તેને સાંભળવાની અથવા તો એ જાણવાની કોશિશ છે એ પણ પોલીસ દ્વારા કરવામાં નથી આવી। અંકિત, મહત્વની વાત એ છે કે બે વ્યક્તિઓ વચ્ચેનો ઝઘડો છે, બે મોટી સંસ્થાનો ઝઘડો બતાવવામાં આવ્યો છે। પાટીદાર સૂત્રો એમ પણ કહ્યું છે કે જયંતિ સરથારા જયારે દવાખાનામાં દાખલ થયા છે તો એ દવાખાનાના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવા જોઈએ કે એ કઈ હાલતની અંદર દવાખાનામાં પ્રવેશ્યા હતા અને ત્યારબાદ એ અત્યારે હજુ પણ દવાખાનાની અંદર દાખલ છે। એટલે કેસને મજબૂત કરવા માટે જયંતિ સરથારા છે એ આ પ્રકારની કોઈની દોરવણીથી કામ કરતા હોય એવું લાગી રહ્યું છે અને એક મોટી સંસ્થાને બદનામ કરવા માટે હાથો બની રહ્યા છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।